નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન જે છે એ તમે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે, કેટલા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવશે અને કુલ કેટલી સ્કોલરશિપ જે છે એ આપવામાં આવશે, પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શું છે, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર કરવાના જ છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ CGMS 2026 તારીખ 3/2/2026 ના રોજ જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર જે છે એ વિગતવાર રીતે ઇન્ફોર્મેશન આપી છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો, ધોરણ 1 થી 8 માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અંતર્ગત અને તે હેઠળ રચાયેલા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25% ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારાનો ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 માં પ્રવેશ મેળવતી વખતે પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરી ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 જે છે એ અભ્યાસ પૂર્ણ કરે છે અને જેઓ ધોરણ 9 થી 12 ની અંદર પ્રવેશ મેળવે છે, તો આ સળંગ 4 વર્ષ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે આપવામાં આવે છે અને કુલ રાજ્યના 25,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026 તારીખ 4/4/2026 શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવનાર છે. તો તારીખ 4/4/2026 ના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટેની જે છે એ પરીક્ષા લેવામાં આવશે અને એના માટેના જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થયું છે. આ યોજના અંતર્ગત આમુખ 2 અન્વયે આમુખ 3 ના પત્રથી ગત વર્ષ મુજબ ચાલુ વર્ષ 2026-27 માં પણ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9 માં પ્રવેશ આપવામાં આવનાર છે. આમુખ 4 ના કમિશનરશ્રી શાળાઓના પત્રથી 29/1/2026 ની સ્થિતિએ ધોરણ 9 ની ખાલી રહેતી અંદાજિત 65 જગ્યાઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના મેરિટના આધારે જે છે એ પ્રવેશ આપવામાં આવનાર છે. પછી જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. જાહેરનામું બહાર પાડવાની તારીખ 3/2/2026, રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તો તારીખ 5/2/2026 બપોરે 2 વાગ્યાથી તારીખ 16/2/2026 દરમિયાન તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તારીખ 5/2/2026 થી તારીખ 16/2/2026. પરીક્ષા ફી તમારે જે છે એ ₹1 નથી ભરવાની અને પરીક્ષાની તારીખ છે 4/4/2026 શનિવાર. તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ તારીખ 4/4/2026 શનિવારના રોજ જે છે લેવામાં આવશે. એના માટે તમે તારીખ 16/2/2026 સુધી ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. કસોટીમાં જે છે એ એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ કોણ આપી શકશે? તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ હોય અને તેઓની આવક મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને, એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 8 ની અંદર અભ્યાસ કરતા હોય અથવા તો ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરી દીધો હોય એવા તમામ વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષા આપી શકે છે. અથવા તો જે વિદ્યાર્થીઓ RT એક્ટ હેઠળ જે છે એ પ્રવેશ મેળવેલો હોય, ધોરણ 1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ વર્ષ 2025 માં ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય અને ઉત્તીર્ણ થયેલો હોય અને તેઓના વાલીની આવક મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે RT એક્ટ 2009 ની નિયત આવક મર્યાદા કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ, એટલે કે તમે RT અંતર્ગત ધોરણ 1 ની અંદર પ્રવેશ મેળવ્યો અને તમે અત્યારે ધોરણ 8 ની અંદર ભણી રહ્યા હોય તો પણ તમે જે છે આ પરીક્ષા આપી શકો છો. ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓને મેરિટના આધારે ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં ખાલી પડેલ કુલ 65 જગ્યાના 25% બેઠકોની મર્યાદામાં ધોરણ 9 ના પ્રવેશ માટે હકદાર રહેશે. તો સરકારી શાળાના, ગ્રાન્ટેડ શાળાના અને જે છે એ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને RT એક્ટ હેઠળ ભણેલા વિદ્યાર્થીઓ પણ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે એ આપી શકે છે. આના માટે તમારે કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. હવે તમારી કસોટી જે છે એ કેવી રીતે લેવામાં આવશે? તો બહુ વિકલ્પ અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ MCQ બેઝ પરીક્ષા રહેશે, એટલે કે MCQ વાળી તમારી પરીક્ષા રહેશે. પ્રશ્નપત્રની અંદર કુલ 120 પ્રશ્નો છે, એના માટે 120 ગુણ અને એના માટે તમને જે છે એ 150 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ
બંનેની અંદર જે છે એ લેવામાં આવશે અને આની અંદર જે છે એ સિલેબસ તમે જોઈ શકો છો MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 પ્રશ્નો 40 ગુણ અને SAT એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 પ્રશ્નો અને 80 ગુણ કુલ 150 મિનિટનો સમય જે છે એ રહેશે. પછી આગળ તમે જોઈ શકો છો લહિયા સાથે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને 50 મિનિટનો વધારાનો સમય જે છે એ આપવામાં આવશે. અભ્યાસક્રમ વિશે વાત કરીએ તો અભ્યાસક્રમ તમારો જે છે એ ધોરણ 8 ના નીચે મુજબના વિષયનો જે છે એ અભ્યાસક્રમ રહેશે. MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં એનાલોજી, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિશે આધારિત પ્રશ્નો રહેશે. અને જે તમારી શૈક્ષણિક યોગ્યતા કસોટી છે એની અંદર 80 પ્રશ્નોમાં ધોરણ 8 ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતીના 10 અને હિન્દીના 5 ગુણ વિશેનો જે છે એ સમાવેશ થાય છે. તો આ પ્રમાણેનો જે છે એ તમારો અભ્યાસક્રમ રહેશે. આ પરીક્ષામાં 30% પ્રશ્નો NEP 2025 મુજબ કોમ્પેટન્સી બેઝ જે છે એ પૂછવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે પરીક્ષા કેન્દ્રો જે છે એ કયા કયા હશે. તો મોસ્ટ ઓફ દરેક જિલ્લાની અંદર જે છે એ પરીક્ષા કેન્દ્રો જે છે એ આપવામાં આવેલા છે. તો આના માટે તમારે જે છે એ સ્વખર્ચે પરીક્ષા કેન્દ્ર પર જે છે એ હાજર રહેવાનું રહેશે. આનું મેરિટ જે છે એ SEBexam.org વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને સુપરત કરવામાં આવશે. ઉપરની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે છે એ કરવામાં આવશે. એટલે કે આનું મેરિટ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવતા હશે એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. એના પછી એમને જે છે એ સ્કોલરશિપ આપી દેવામાં આવશે. અને પછી જોઈ શકો છો ધારા ધોરણો પ્રમાણે તમારે જે છે એ ધોરણ 9 ની અંદર જે છે એ તમારે પ્રવેશ મેળવવાનો રહેશે. એના માટેનું જે છે એ કામ ચલાવ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. હવે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશો? તો તમારે ઓનલાઈન ફોર્મ તમને જે છે એ તમારી શાળા દ્વારા જ ભરી આપવામાં આવશે. તો તમારે જે છે એ તમારી શાળાની અંદર જઈ તમારું ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું રહેશે. UDIC ભરાતો હોવાથી CTS ડેટાની વિગતમાં જો કોઈ સુધારો કરવાનો હોય તો પહેલા CTS ડેટાની વિગત સુધારી લેવી. એના પછી વિદ્યાર્થીનું ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવું. તો તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ જ ભરવાનું રહેશે અને આ ફોર્મ જે છે એ તમને તમારી શાળા દ્વારા જે છે એ ભરી આપવામાં આવશે. 16/2/2026 એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ પ્રમાણે જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે પરંતુ આ ફોર્મ જે છે એ તમને તમારી શાળા દ્વારા જ ભરી આપવામાં આવશે. તો એના માટે જે છે એ આપણે અત્યારે ખાસ વ્યવસ્થા કરતા નથી. ઓનલાઈન ફોર્મ જ માન્ય ગણાશે. મેરિટના આધારે તમને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. પછી સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જે છે એ આ વેબસાઇટ છે એના પર જઈ અને ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકે છે. પછી આગળ જે છે ઇન્ફોર્મેશન આપેલી છે જે આપણા માટે જે છે એ ખાસ ઉપયોગી છે નહીં અને પરીક્ષા માટેની હોલ ટિકિટ છે એ પણ જાહેર કરવામાં આવશે. પછી આ રીતેનું જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલ છે. તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટેના ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાના 5/2/2026 ના રોજથી શરૂ થયા છે. 16/2/2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો અને તારીખ 4/4/2026 ના રોજ પરીક્ષા લેવામાં આવશે. મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.